ચૈતરભાઈ વસાવાને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે જે વિચાર્યું તું એ જ આજે થઈ ગયું। ભાઈ તમે ક્યાંક ને ક્યાંક ઘણા બધા નારા સાંભળ્યા હશે, જેલ કા તાલા તોડો ઓર ચૈતરભાઈ વસાવા કો છોડો। તો મિત્રો આજના જે મોટા સમાચાર મળી રહ્યા છે, જે જેલની અંદર ચૈતરભાઈ વસાવાને રાખવામાં આવ્યા છે, વડોદરા સેન્ટ્રલ જેલ, ત્યાં ભાઈ હજારો અને લાખોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકોએ જે કર્યું એ ખરેખર આજના વિડીયોની અંદર તમે સાંભળતા જજો। જ્યારથી ભાઈ ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી ત્યારથી રોડ રસ્તા ઉપર રેલીઓ થતી હતી, જ્યાં જુઓ ત્યાં ઘણા બધા લોકોનું કહેવું એવું હતું કે હવે આદિવાસી સમાજના લોકો જેલમાં ઘૂસી જશે અને ચૈતરભાઈ વસાવાને જેલમાં ઘૂસીને જેલની બહાર લાવશે। તો ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકોએ એવું કહ્યું કે હવે જેલના તાળા પણ તોડવા પડશે ચૈતરભાઈ વસાવાને જેલમાંથી છોડાવવા માટે। તો મિત્રો અત્યાર સુધીના અત્યારે હાલ જે નવા મોટા સમાચાર મળ્યા છે, ખરેખર આ વિડીયો બહુ સાંભળવા જેવો છે, વિડીયો સાંભળતા જજો। જો ભાઈ તમે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને થોડો ઘણો દિલથી સપોર્ટ કરતા હોય તો આજે ઘણા બધા લોકો ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરે છે, ઘણા બધા લોકો એવું કહે છે કે ચૈતરભાઈ વસાવા ખોટા, એમને સપોર્ટ નથી કરતા। તો ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકો, ગુજરાતના દરેક સમાજના લોકોનું કહેવું એવું છે કે અમારા નેતા અમારા હક અને અધિકાર માટે લડતા હતા, તો તમે ખોટી રીતે એમને જેલમાં ફસાવ્યા છે। તો હવે અમે ચૈતરભાઈ વસાવાને જેલમાંથી છોડાવવા માટે કંઈ પણ કરી શકીએ છીએ, મોટા મોટા આંદોલનો કરી શકીએ છીએ, રોડ રસ્તાઓ બ્લોક કરી શકીએ છીએ, અથવા તો ચૈતરભાઈ વસાવાને જેલમાંથી છોડાવવા માટે અમે જેલના તાળા પણ તોડી શકીએ છીએ। આવા ઘણા બધા વિડીયો વાયરલ થતા હતા। તો શું ખરેખર વડોદરા સેન્ટ્રલ જેલના તાળા તૂટશે અને ચૈતરભાઈ વસાવાને જેલમાંથી છોડાવવામાં આવશે? મિત્રો આવા વિડીયો બનાવીને તો બધા લોકો મોકલી દેતા હોય છે, પણ શું ખરેખર આજે જે ઘટના બની છે, શું ખરેખર જેલના તાળા તોડીને ચૈતરભાઈ વસાવાને બહાર કાઢ્યા? એટલા માટે જ કહું છું કે ચૈતરભાઈ વસાવાને તમે સપોર્ટ કરો, એમના માટે વિડીયો બનાવો, પણ ભાઈ જે વિડીયો અમુક લોકો બનાવે છે એવો વિડીયો તમે ક્યારેય ન બનાવતા, નહીં તો ભાઈ તમને પણ જેલની સજા થઈ શકે છે। હા મિત્રો, હું સાચું જ કહું છું, તમને પણ જેલની સજા થઈ શકે છે। આજે ભાઈ ચૈતરભાઈ વસાવાના સપોર્ટમાં હજારો અને લાખોની સંખ્યામાં લોકો મેદાને ઉતર્યા છે, રોડ રસ્તા ઉપર રેલીઓ કરી રહ્યા છે અને એક જ વાત કરી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાને જેલની બહાર કાઢો। હવે ભાઈ ચૈતરભાઈ વસાવાની ગુજરાત હાઈકોર્ટની અંદર જે સુનાવણી થવાની હતી એની પણ ક્યાંક ને ક્યાંક તારીખો ફગાવવામાં આવે છે, એમના પત્નીની જે સુનાવણી થવાની હતી એની પણ તારીખો લંબાવવામાં આવે છે। તો હવે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે વધારે ટાઈમ સુધી ચૈતરભાઈ વસાવાને જેલમાં તો રહેવું જ પડશે। ખરેખર ચૈતરભાઈ વસાવાએ જે મેન મુદ્દાની વાત કરી હતી કે મારી સાથે જે બીજા ખેડૂતોને ક્યાંક ને ક્યાંક જેલમાં પૂરવામાં આવ્યા છે એમને પહેલા તમે જેલમાંથી છોડાવો। મિત્રો તમે વિચાર કરો કે ચૈતરભાઈ વસાવાએ જેલમાં બેઠા બેઠા પણ આવી વાત કરી હતી કે મારી સાથે જે બીજા ખેડૂત ભાઈઓ છે એમને જેલમાંથી છોડાવવા માટે એમની અરજી પહેલા કરો અને ક્યાંક ને ક્યાંક એમની સુનાવણી પહેલા થાય તો એ ખેડૂત ભાઈઓ જેલમાંથી પહેલા છૂટે। ભાઈ તમે વિચાર કરો કે આ છે ચૈતરભાઈ વસાવાનો પાવર અને આ છે ચૈતરભાઈ વસાવા, જે ભાઈ જેલમાં બેઠા બેઠા પણ એવું કહે છે કે પહેલા ખેડૂતોને છોડાવો પછી મને છોડાવજો અને ભલે પછી તો હું ગમે ત્યારે જ કેમ ન છૂટું। ભાઈ આ છે ચૈતરભાઈ વસાવાની લાઈફ અને આવા છે એમના શબ્દો। એટલા માટે જ આજે ચૈતરભાઈ વસાવાના સપોર્ટમાં હજારો અને લાખોની સંખ્યામાં લોકો એમને સપોર્ટ કરતા હોય છે। પણ ભાઈ આપણે જે મેન મુદ્દાની વાત કરીએ કે અત્યારે હાલ ભાઈ ચૈતરભાઈ વસાવાને જેલમાંથી છોડાવવા માટે ઘણા બધા લોકો વિડીયો બનાવતા હોય છે, ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે હવે તો જેલના તાળા તોડવા પડશે ત્યારે જ અમારા નેતા બહાર આવશે। એટલે કે ભાઈ વડોદરા જેલની અંદર જઈને આપણે તાળા નથી તોડવાના, ત્યાં તો આપણને કોઈ ઘૂસવા પણ નહીં દે, એવી રીતે ચૈતરભાઈ વસાવા જેલની બહાર નથી આવવાના। આપણે એવા વિડીયો બનાવીને મૂકશું કે હવે તો જેલના તાળા તોડવા પડશે ત્યારે જ અમારા નેતા જેલની બહાર આવશે। ભાઈ આપણે ગમે એટલા વિડીયો બનાવીને મૂકીએ ને તો ચૈતરભાઈ વસાવા જેલની બહાર નથી આવવાના, અને જો કદાચ આપણે એવા વિડીયો બનાવીશું તો આપણા ઉપર પણ ક્યાંક ને ક્યાંક કાર્યવાહી કરવામાં આવશે। મિત્રો આ હું જે તમને સંદેશ આપી રહ્યો છું એક સાચો જ સંદેશ છે, કારણ કે ઘણા બધા લોકો વિડીયો બનાવતા હોય છે કે હવે તો જેલના તાળા તોડી નાખીશું, ચૈતરભાઈ વસાવાને જેલની બહાર લાવી દઈશું, અમને કોણ છે રોકવા વાળું? પણ ભાઈ ક્યાંક ને ક્યાંક આપણે કાયદો હાથમાં નથી લઈ શકતા, કાયદો કાયદાની રીતે ક્યાંક ને ક્યાંક કામ કરે છે। આપણે ભાઈ એવું પણ નથી કહેતા કે
ચૈતરભાઈ વસાવાને જે જેલમાં ફસાવવામાં આવ્યા છે એ ક્યાંક ને ક્યાંક ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે, સાચી રીતે ફસાવવામાં આવ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક જે આપણે સરકાર તરફથી, જે ક્યાંક ને ક્યાંક ગુજરાત હાઈકોર્ટ તરફથી જે નિર્ણય આવશે, જે લડત સરકારી કાગળિયા પ્રમાણે લડીશું, એમ જલ્દીથી ન્યાય મળશે, એમ ચૈતરભાઈ વસાવા જલ્દીથી જેલની બહાર આવશે. જેલ આગળ જઈને હજારો અને લાખોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ભેગા થશે તો ભાઈ ત્યાંથી કોઈ પણ જાતનું એવું નથી થવાનું કે હજારો અને લાખોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જેલ આગળ જઈને પહોંચી ગયા એટલે ચૈતરભાઈ વસાવાને જેલની બહાર કાઢી નાખો, જેલના સ્ટાફના લોકો ચૈતરભાઈ વસાવાને જેલમાંથી છોડી મૂકશે. ભાઈ એવું ક્યારેય નથી બનવાનું, એવું તમે બધા પણ જાણો છો. પણ જે વિડીયો વાયરલ થતા હતા એટલા માટે જ તમને કહું છું કે એવા વિડીયો પણ વાયરલ ન કરવા જોઈએ, જેના કારણે ભાઈ ક્યાંક ને ક્યાંક આપણા સમાજની ખોટી અસર પડી શકે. ચૈતરભાઈ વસાવાને જેલમાંથી છોડાવવા માટે જે ખોટા વિડીયો પણ વાયરલ થઈ શકે. અત્યારે હાલ જ્યાં જુઓ ત્યાં ઘણા બધા લોકો અલગ અલગ પ્રકારના નારા લગાવે છે અને ક્યાંક ને ક્યાંક એમનું કહેવું એવું છે કે ચૈતરભાઈ વસાવાને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે, અમે એમને કોઈ પણ રીતે જેલમાંથી છોડાવીશું. હા ભાઈ, ચૈતરભાઈ વસાવાની ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી થવાની છે. આવનારા દિવસોની અંદર ક્યાંક ને ક્યાંક ગુજરાત હાઈકોર્ટમાંથી જરૂરથી ન્યાય મળશે. ભલે એમની સુનાવણી ક્યાંક ને ક્યાંક વારંવાર ફગાવવામાં આવે છે, એમની તારીખ ફગાવવામાં આવે છે, પણ ક્યાંક ને ક્યાંક કાયદાકીય અને સરકારના નિયમ પ્રમાણે જે લડત લડશું તો ભાઈ ચૈતરભાઈ વસાવાને જરૂરથી ન્યાય મળશે અને તે જલ્દીથી જેલની બહાર પણ આવશે. દર્શક મિત્રો, આ વાત ઉપરથી તમારું શું કહેવું થાય છે? જે પણ લોકો એવા વિડીયો બનાવતા હોય એમને ભાઈ એક જ સંદેશ છે કે આવા વિડીયો ન બનાવવા જોઈએ. ભાઈ હું એવું નથી કહેતો કે તમે વિડીયો બનાવવાનું રહેવા દો. ભાઈ મને જે જાણ હતી, જે વિડીયો વાયરલ થતા હતા એટલા માટે જ મેં આ વાત કરી છે. ભાઈ અત્યારે હાલ જોયું કે આદિવાસી સમાજના લોકો હજારો અને લાખોની સંખ્યામાં ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરે છે અને ક્યાંક ને ક્યાંક આવનારા દિવસોની અંદર ચૈતરભાઈ વસાવા જેલની બહાર 100% આવશે. કારણ કે આજે ચૈતરભાઈ વસાવા ઉપર જે ભાઈ 15 થી 20 ગુનાઓ નોંધાયેલા છે, એ ગુનાઓ કેવા છે? પોતાની જનતાના હક અને અધિકાર માટે સરકાર સામે, પોલીસ સામે જે લડત લડતા હોય છે એમાંથી અમને ક્યાંક ને ક્યાંક વારંવાર જેલની સજા થતી હોય છે અને ચૈતરભાઈ વસાવા જેલની અંદર જતા હોય છે. ચૈતરભાઈ વસાવા જ્યારથી ધારાસભ્ય બન્યા ત્યારથી ઘણી બધી વખત જેલમાં જઈને આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક કાયદાકીય જે લડત લડતા હોય છે એમાંથી એમને ન્યાય પણ મળતો હોય છે, પણ ભાઈ ક્યાંક ને ક્યાંક 2 મહિના 3 મહિનાથી જેલવાસ પણ ભોગવતા હોય છે. એ વચ્ચે ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ એમને જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી એ મુદ્દે દર્શક મિત્રો તમારું શું કહેવું થાય છે? શું ખરેખર ચૈતરભાઈ વસાવાને જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી, તમને બધાને ખબર જ છે કે એમને ગુનો શું કર્યો હતો? 2023ની અંદર ફોરેસ્ટ અધિકારી જોડે નાના મોટી મારામારી થાય છે. ચૈતરભાઈ વસાવા ગુસ્સે ભરાઈને ક્યાંક ને ક્યાંક હવામાં ફાયરિંગ કરે છે. એ વાત ઉપરથી ચૈતરભાઈ વસાવા, એમના પત્ની અને બીજા પણ 7-8 લોકો એમ કરીને બધા લોકોને 7 વર્ષની સજા ફટકારી દેવામાં આવે છે. આ મુદ્દે આદિવાસી સમાજના લોકોની એક જ માંગ છે કે કોઈ પણ વ્યક્તિ મોટા મર્ડર કરતા હોય છે તો પણ એમને આવડી મોટી સજા નથી થતી જે ભાઈ સજા ચૈતરભાઈ વસાવા ઉપર ફટકારવામાં આવી છે. શું ખરેખર દર્શક મિત્રો ચૈતરભાઈ વસાવાને જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી એ પ્રત્યે ક્યાંક ને ક્યાંક તમારી શું રાય છે? તમે સરકારને શું કહેવા માંગો છો? આજે તમે આ વિડીયોની અંદર કોમેન્ટ કરીને બતાવતા જજો. અને ચૈતરભાઈ વસાવા આવનારા દિવસોની અંદર જેલની બહાર આવવાના છે. કોઈ પણ નવા અપડેટ જોવા માટે આપણી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. વિડીયોને એક લાઇક કરજો. વિડીયો નીચે જે હાઇપનું બટન આવે એ હાઇપનું બટન પણ દબાવતા જજો અને તમારા ધારાસભ્ય, તમારા નેતા ચૈતરભાઈ વસાવા માટે એક સરસ મજાની કોમેન્ટ કરતા જજો.